તો હેલો કેમ છો વાલા મારા મિત્રો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। સવારમાં નાહી ધોઈને ચશ્મા પહેરીને હું નીકળી ગયો આનંદ જવા માટે, કેમ કે આનંદ થોડીક પ્રોડક્ટ લેવાની હતી। તમને લાગતું છે કે મેં બાઇક કેમ મૂકે, પણ આજે સરસ મજાનો લીમડાનો છાંયડો હતો, મને લાગ્યું ખાટલો નાખીને ઊંઘવાની કી મજા આવે। પછી નીકળી ગયો પ્રોડક્ટ લઈને, હું નીકળી ગયો ઘરે આવવા, કેમ કે ભાઈનો ફોન હતો અને બાઇક જોતેલું તો હું આવી ગયો બમ્પ માં બાઇક લઈને ઘરે આવી ગયો। ઘરે આવીને હું નીકળી ગયો આજે, કેમ કે રાકેશભાઈનો આજે ચાલલો આવતો હતો, હું નીકળી ગયો ચાલીને જામમાં। આવું કોઈકના પ્રસંગમાં હે ને ખુરશીઓ સાફ ના કરીને એવું બને જ નહીં, કેમ કે આજે ખુરશીઓ લઈને અમે ખુરશીઓ સાફ કરવા પડી ગયા। અને અમે મેલું હતું કુલર, તો કુલરનો વાયરો ઠંડો આવતો એટલે ઠંડો વાયરો ખાઈને કેમ હતા ઉનાળામાં વાયરો ખાઈને હું નીકળી ગયો રસોડાવીમાં ગરમ ગોટા બનતા ઈચ્છા તો છે જ, મોઢામાં પાણી આવી ગયું ખાવાની, પણ મહેમાનના બેહાડ્યા વગર કેમનું ખાવાનું, એટલે ફટાફટ અમે જમવાની ચાલુ કરી દીધી। મહેમાનને જમવા બેસાડી દીધા। હજી મહેમાનને જમાડીને અમે પણ જમવા બેસી ગયા, કારણ કે અમે મહેમાન જેવા છીએ ને, તો દાળ ભાત શાક રોટલી ખાઈને અમે પણ બરાબરનું ખાધું ખીચડી। તો હવે એ વેપાર પતા ને અમે નીકળી ગયા, અમે 3 જણા મીરુને બાઇક પર બેસીને ઘરે આવવામાં। તો ઘરે આવીને જોઈએ તો કે ઘરે લાઇટો જ નથી, એટલા માટે ખાટલા બહાર પહોંચ્યા। દાળ ભાત ખાધો એ બપોરે તો ઊંઘ ના આવે એવું બને જ નહીં, એટલે ઊંઘ થોડીક લીધી ને અમે પછી નીકળી ગયા મંદિરે। હું લાલુ ને બે નીકળી ગયા મંદિરે જવા માટે। મંદિરે આવીને જોઉં છું તો મંદિર આવેલા કોન્ટ્રાક્ટરો જે ટાઈસો મારવાનું બાકી રહી ગઈ ને એમને ટાઈસો મારવાનું કામ એમને હોપ્યું છે। તો આજના બ્લોગને અહીંયા એન્ડ કરી છે। જે પણ નવા મારા મિત્ર જોતા હોય વિડીયો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને ફોલો કરી દેજો। થેન્ક યુ સો મચ, મળીશું કાલે, બાય બાય, સી યુ ટુમોરો, ગુડ નાઇટ।